जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेवाय। मित्रों, आज આપણે ઓખા હરણ વાર્તા રૂપે નો ખંડ 5નો ભાગ બીજો કરીશું। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો ગમે તો આગળ લાઈક શેર કરજો। તેના વચનો સાંભળીને ચિત્રલેખા બોલી, આજે મારો કલેશ તથા પરિશ્રમ સફળ થયો। મારી સખીની જે માંગણી હતી એ જ તમારી પણ છે। અનિરુદ્ધની આવી ઈચ્છા જાણીને ચિત્રલેખાને સંતોષ થયો। અવશ્ય હું તમને ત્યાં લઈ જઈશ। ત્યાર પછી અનિરુદ્ધને જે સ્ત્રીઓથી ઘેરાયેલો હતો ત્યાંથી અદૃશ્ય કર્યો અને અનિરુદ્ધને પલંગ પર સુડાવીને પલંગ સાથે ઉચકીને ચિત્રલેખા આકાશ માર્ગે આવી પહોંચી અને અતિ ઝડપથી તેણે શોણિતપુરમાં પ્રવેશ કર્યો હતો। ત્યારે કોઈ તેમને જુએ નહીં તેમ માયાવી વિદ્યાથી તેણે અનિરુદ્ધને અદૃશ્ય કર્યો હતો અને પોતે ઈચ્છિત રૂપ ધારણ કર્યું। પછી જ્યાં ઓખા હતી ત્યાં અનિરુદ્ધને લાવી અદ્ભુત આભૂષણોથી શોભિત અનિરુદ્ધના એકાંતમાં ઓખાને દર્શન કરાવ્યા। તે સમયે અનિરુદ્ધે વિવિધ રંગી વસ્ત્રો પહેર્યા હતા। તે દેવ જેવો દેખાતો હતો। આવા સુંદર અનિરુદ્ધને જોઈને ઓખાને પણ આશ્ચર્ય થયો। પોતાના નિવાસમાં સખીઓ સમીપે તે ઊભી હતી। તેને ત્યાં નિહાળીને ચિત્રલેખાએ અનિરુદ્ધને તેની પાસે પ્રવેશ કર્યો હતો। ઓખાએ પણ પોતાના પ્રિય તે અનિરુદ્ધને પોતાના નિવાસમાં પ્રવેશ કરાવ્યો હતો અને અનિરુદ્ધને જોઈને ઓખા હર્ષથી નાચી ઉઠી હતી। તેણે તેની પૂજા કરી આનંદપૂર્વક ચિત્રલેખાને ભેટી પડી। પછી તેણે ચિત્રલેખાને કહ્યું, હે સખી, આ વાતને કઈ રીતે ગુપ્ત રાખવી? આ વાતને ગુપ્ત રાખવામાં આવે તો જ કલ્યાણ થશે। જો તે પ્રગટ થઈ જાય તો જીવનનો નાશ થઈ જવાનો સંભવ છે। આમ કહીને ઓખા ઉતાવળે એકાંતમાં શણગાર સજીને પોતાના સ્વામી અનિરુદ્ધ સાથે ભયભીત થઈ ગઈ હોય તેમ રહી। ત્યારે ચિત્રલેખાએ તેને કહ્યું, હે સખી, તું સાંભળ, પુરુષાર્થ કરવાની કોઈ જ જરૂર નથી। પુરુષાર્થથી કરેલા કાર્યનો પણ દેવ પ્રકૃતિ કુળ હોય તો તે નાશ કરે છે। દેવી પાર્વતીજીની કૃપા છે અને તેઓ જો અનુકૂળ છે તો આજે માયા દ્વારા કરેલ કાર્યને કોઈ પણ જાણી શકશે નહીં। ચિત્રલેખાનું આવું બોલવું સાંભળીને ઓખાનું મન શાંત થયું। તેણે અનિરુદ્ધને કહ્યું, આ ચિત્રલેખા મારી સખી જે કહી રહી છે તે જ યોગ્ય છે। સપનામાં આવેલ ચોર આજે પ્રત્યક્ષ દેખાય છે તે સારું જ છે। તમે ઉત્તમ ભાગ્યશાળી હોય મારા સ્વામી છો અને તમને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરીને થાક્યા છીએ। તમે સર્વ રીતે કુશળ છો ને? સ્ત્રી હૃદય હંમેશા કોમળ હોય છે। ઓખાનું મધુર વચન સાંભળીને ઓખાના આંસુ લૂછ્યા। સ્મિત સહિત અનિરુદ્ધ બોલ્યો, હે સુંદર મુખવાળી, હું સર્વ રીતે કુશળ છું। તારી કૃપાથી મારું સર્વત્ર કુશળ છે। હું તને પ્રિય વૃત્તાંત કહું છું। હે શુભ દર્શના, આ પ્રદેશ મેં પહેલાં ક્યાંય જોયો ન હતો। રાત્રે એકવાર તારા અંતપુરમાં હું આવ્યો હતો। તે જ પ્રકારે હે ભીરુ, તમારી કૃપાથી અહીં આવ્યો છું। કારણ કે મહાદેવ પત્ની મહામાયા પાર્વતીજીનું વચન કદાપી મિથ્યા થશે નહીં। તારી પ્રીતિ જાણીને તારું કલ્યાણ કરવાને હું આજે અહીં આવ્યો છું। માટે તું હવે પ્રફુલ્લ થઈ જા। હું તારી શરણે આવ્યો છું। અનિરુદ્ધે આ વચન કહ્યું ત્યારે ઓખાએ ઉતાવળે શણગાર સજ્યા। પછી પતિ સાથે એકાંતમાં આવી પછી ગંધર્વ વિવાહ ધર્મને અનુસરીને તે બંને એકબીજાને મળ્યા અને બે ચક્રવાક પક્ષી દિવસે જેમ રમે તેમ પરસ્પર રમવા લાગ્યા। પતિ સાથે જોડાઈને ઓખા હર્ષ પામી। ઉત્તમ વસ્ત્ર વિલોપન ધારણ કરીને તે પોતાના પતિ સાથે સંયોગ પામી। ત્યારે કોઈએ એ બાણાપુત્રીને ઓળખી નહીં, પણ એક એવી ક્ષણ આવી હતી કે જ્યારે યાદવવંશી અનિરુદ્ધ સુંદર વસ્ત્રો અને દિવ્ય માળા તથા વિલોપન ધારણ કરીને ઓખા સાથે સંયોગ પામ્યો હતો ત્યારે બાણાસુરના રક્ષકોએ તેને ઓળખી લીધો। પછી તેમણે જે કંઈ જોયું હતું તેનો અહેવાલ બાણાસુરને આપ્યો અને પછી ભયંકર કર્મો કરનાર અને શત્રુઘાતી બાણાસુરે પોતાના દાસ દાસીઓને આજ્ઞા કરી કે તમે સૌ એકત્રિત થઈને એ દુષ્ટ બુદ્ધિવાળાને મારી નાખો। જે દુષ્ટ આત્માએ આપણા કુળને તથા ચારિત્ર્યને દૂષિત કર્યું છે, જેને આપણે કન્યાદાન કર્યું નથી છતાંય પોતે જ આપણી કન્યાને ગ્રહણ કરી છે। તેથી એ દુષ્ટ બુદ્ધિવાળા પરાક્રમ, ધીરજ અને દૃષ્ટતા અતિ આશ્રયકારક છે।
તેણે આપણા મહેલમાં શહેરમાં પ્રવેશ કર્યો છે. આમ કહીને બાણાસુરે પોતાના સેવકોને આજ્ઞા કરી, જેને શિર પર ચડાવીને તેઓ સૌ જ્યાં અનિરુદ્ધ હતો ત્યાં પહોંચ્યા. તેમણે શસ્ત્રો ધારણ કર્યા હતા અને અનિરુદ્ધનો વધ કરવા માટે તૈયાર થયા હતા. બાણાસુરના સૈન્યને જોઈને રાજકુંવરી ઓખા અનિરુદ્ધના નાશના ભયથી રડવા લાગી અને તેને ધ્રુજતી જોઈને અનિરુદ્ધે કહ્યું, હે સુંદરી, જ્યાં સુધી હું હાજર છું ત્યાં સુધી તારે ડરવાની કોઈ જરૂર નથી. તારા માટે તો આ ખુશીનો સમય છે. આમાં ભય પામવા જેવું કશું જ નથી. તારા પિતાનો બધો જ સેવક સમાજ અને એનું સઘળું લશ્કર આવે તો પણ મને તેની કશી જ ચિંતા નથી. હવે તું મારા પરાક્રમ જોજે. સૈન્યની હલચલ અને ગર્જના સાંભળીને પ્રદ્યુમ્ન પુત્ર અનિરુદ્ધ એકદમ ઉઠ્યો અને સૈન્ય સામે ધસી ગયો. તેને શસ્ત્રસજ્જ સૈન્ય દીઠું સૈન્ય ચારે બાજુથી ઓખાને મહેલ ઘેરી લીધો હતો. અનિરુદ્ધ દાંત પીસતો સૈન્ય સામે ગયો. આ સમયે ઓખાએ મહર્ષિ નારદનું ધ્યાન ધર્યું. પડવારમાં નારદજી ત્યાં હાજર થયા અને આકાશમાં ઊભા રહીને તેમણે અનિરુદ્ધને કહ્યું, હે શૂરવીર અનિરુદ્ધ, તારું કલ્યાણ થાવ. હું હવે તારી સમીપ જ છું. અનિરુદ્ધે નારદજીને પ્રણામ કર્યા અને પછી યુદ્ધ માટે સજ્જ થયો. યોદ્ધાઓ ગરજવા લાગ્યા. એ સાંભળીને અનિરુદ્ધ મદમસ્ત હાથીની માફક મહેલની સીડી ઉતરવા લાગ્યો. તેને આવતો જોઈને શત્રુ યોદ્ધાઓ ભય પામી નાસવા માંડ્યા. અનિરુદ્ધે પ્રથમ શત્રુ સામે ભોગડ ફેંકી. પછી યોદ્ધાઓએ બાણ વર્ષા કરી. ગદાઓ, મૂછળો, તલવારો, શક્તિઓ અને ત્રિશૂળોના પ્રહારો કરવા માંડ્યા. દાનવ યોદ્ધાઓએ ક્રોધિત થઈને અનિરુદ્ધ પર ચારે બાજુથી હુમલો કરી દીધો. પણ અનિરુદ્ધ જરાય પણ ડર્યો નહીં. સૈન્ય વચ્ચે ઊભો રહી ગયો અને ભોગડ તેણે ગુમાવવા માંડી. એ જોઈને નારદજીનું મન અતિ હર્ષ પામ્યો. અત્યંત તેજસ્વી અનિરુદ્ધ અતિ ભયંકર ભોગડથી દાનવોને મારવા લાગ્યો. ત્યારે સૈનિકો નાસભાગ કરવા લાગ્યા. પરાક્રમી અનિરુદ્ધે સૌને ભગાડી દીધા. હર્ષથી તેણે સિંહ ગર્જના કરવા માંડી. દાનવો તેનો માર ખાઈને ભયગ્રસ્ત બન્યા હતા અને બાણાસુર પાસે ગયા. બાણાસુરે એમને હિંમત આપતા કહ્યું, ડરો નહીં, ડરો નહીં. તમે એકત્રિત થઈને યુદ્ધ કરો. આ શું તમે કાયર કેમ થઈ ગયા? તમે કયા પુરુષથી ડરી રહ્યા છો? તમે તો પ્રખ્યાત કુળના છો. તમે શા માટે ડરો છો? તમે જો આજે યુદ્ધમાં ખપ ન લાગો તો પછી દૂર ચાલ્યા જાઓ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ ઓખાહરણ વાર્તા રૂપેનો ખંડ 5નો ભાગ બીજો આપણે અહીંયા પૂર્ણ કરીશું. આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.